સ્ટુડન્ટ્સ નમસ્કાર. આ ચેપ્ટરનો બીજો પાઠ ક્વાડ્રેટિક ઇક્વેશન દ્વિઘાત સમીકરણ, એને લગતી કેટલીક માહિતી અને સાથે તેને લગતા કેટલાક ક્વેશ્ચન આપણે કરવાના છે. હાલો શરૂઆત કરીએ. અહીંયા આપણે એક દ્વિઘાત સમીકરણ આપ્યું છે ax² + bx + c = 0. x² નો સહગુણક સ્મોલ a, x નો સહગુણક સ્મોલ b અને અચળ ત્રીજું પદ c છે. અને સાથે સ્મોલ a, b અને c એ વાસ્તવિક સંખ્યાઓ છે. આપેલ દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 એના બીજ ધારો કે આલ્ફા અને બીટા છે. તો આ બીજ અને સાથે તેના સહગુણકો એના ઉપરથી કેટલાક ગુણધર્મો આપને મળે છે. એ અહીંયા બોર્ડ ઉપર મેં લખ્યા છે. તો આપેલ દ્વિઘાત સમીકરણના બીજ આલ્ફા અને બીટા છે. તો આપને ખબર છે બે બીજનો સરવાળો આલ્ફા પ્લસ બીટા ઇક્વલ -b/a થાય તથા બે બીજનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇક્વલ c/a થશે. અહીંયા ફરીથી દોહરાવું, સ્મોલ a, b અને c એ વાસ્તવિક સંખ્યાઓ છે. એટલે કે દ્વિઘાત સમીકરણના સહગુણકો એ વાસ્તવિક સંખ્યાઓ છે. બીજ આલ્ફા અને બીટા તો સરવાળો -b/a અને ગુણાકાર c/a થશે. એ આપને ખબર છે. હવે આપેલ દ્વિઘાત સમીકરણનું એક બીજ સંકર સંખ્યા હોય તો તેનું બીજું બીજ એ તે સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા હોય. એટલે કે સમીકરણનું એક બીજ અથવા ઉકેલ અથવા શૂન્ય એ p + iq હોય તો તેનું બીજું બીજ p - iq એટલે કે પહેલા સંકર સંખ્યા સ્વરૂપનું બીજ અને બીજું બીજ તેનું અનુબદ્ધ સંકર સંખ્યા દર્શાવશે. તો ટૂંકમાં આપેલ દ્વિઘાત સમીકરણનું એક બીજ સંકર સંખ્યા p + iq હોય તો તેનું બીજું બીજ એ p - iq થશે. એ જ રીતે આપેલ દ્વિઘાત સમીકરણનું એક બીજ કરણી સ્વરૂપની અસમય સંખ્યા હોય એટલે કે p + √q હોય તો એનું બીજું બીજ એ કરણી સ્વરૂપની અસમય સંખ્યાની અનુબદ્ધ કરણી હોય એટલે કે p - √q હોય. આવી જ રીતે આગળ વધીએ તો ધારો કે આપેલ દ્વિઘાત સમીકરણનો વિવેચક d અથવા ડેલ્ટા ઇક્વલ b² - 4ac છે. તો આપને ખબર છે કે જો વિવેચક d > 0 હોય તો આપેલ સમીકરણના બીજ વાસ્તવિક અને ભિન્ન મળે. જો d = 0 હોય તો આપેલ સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન મળે. અને જો d < 0 હોય તો આપેલ સમીકરણના બીજ વાસ્તવિક ન મળે, તે સંકર સંખ્યા સ્વરૂપના મળે. અને એ બંને સંકર સંખ્યાઓ એકબીજાની અનુબદ્ધ સંકર સંખ્યાઓ હોય. એ જ રીતે આગળ વધીએ તો વિવેચક d પૂર્ણ વર્ગ હોય અને સાથે સહગુણક a, b, c ∈ q હોય તો આપેલ દ્વિઘાત સમીકરણના બંને બીજ સમય સંખ્યાઓ હોય. એ જ રીતે જો a = c હોય એટલે કે x² નો સહગુણક અને અચળ ત્રીજું પદ બંને સમાન હોય તો આપેલ સમીકરણના બીજ એકબીજાની વ્યસ્ત સંખ્યા દર્શાવશે. બીજ એટલે ઉકેલ અથવા શૂન્ય. એ જ રીતે દ્વિઘાત સમીકરણમાં c = 0 હોય તો આપેલ સમીકરણનું એક બીજ શૂન્ય થશે. એ જ રીતે b = c = 0 હોય તો આપેલ દ્વિઘાત સમીકરણના બંને બીજ શૂન્ય થશે. એ જ રીતે દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 માં a > 0, c > 0 અને b < 0 હોય. હવે આ એટલે કે સહગુણકો a અને c બંને ધન હોય અને b < 0 એટલે કે ઋણ હોય તો આપેલ સમીકરણના બંને બીજ વાસ્તવિક હોય તો તે ધન વાસ્તવિક સંખ્યા દર્શાવશે. એ જ રીતે a અને c એ વિરુદ્ધ ચિહ્નમાં હોય એટલે કે એક ધન અને બીજું ઋણ હોય. તેથી કહી શકાય a અને c વિરુદ્ધ ચિહ્નમાં હોય તો આપેલ દ્વિઘાત સમીકરણના બીજ જો વાસ્તવિક મળે
તો તેની નિશાની પરસ્પર વિરુદ્ધ થશે. એટલે કે એક બીજ ધન હોય તો બીજું બીજ ઋણ બનશે એ રીતે. પણ વાસ્તવિક હોય તો એ જ રીતે ABC greater than 0 એટલે કે ત્રણેય સહગુણાંકો greater than 0 હોય તો આપેલ સમીકરણના બંને બીજ ઋણ થશે. વાસ્તવિક હોય તો બંને બીજ ઋણ બનશે. એ જ રીતે આગળ વધીએ તો ax² + bx + c બરાબર 0 એક દ્વિઘાત સમીકરણ. બીજું દ્વિઘાત સમીકરણ dx² + ex + f બરાબર 0 છે. આ બંને દ્વિઘાત સમીકરણનું એક બીજ ધારો કે સામાન્ય છે એટલે કે સમાન છે તો આ શરતનું પાલન થશે. એટલે કે આપેલા બંને દ્વિઘાત સમીકરણનું એક બીજ સામાન્ય અથવા સમાન હોય તો આ શરતનું પાલન થશે. ઉલટું આ શરતનું પાલન થતું હોય તો આપેલ દ્વિઘાત સમીકરણનું એક બીજ સામાન્ય હંમેશા હોય જ. આ શરત શું દર્શાવે તો કે આ દ્વિહાર નિશ્ચાયક છે. ACDF એનો વર્ગ ઇક્વલ દ્વિહાર નિશ્ચાયક ABDE એની સાથે ગુણાકારમાં બીજો દ્વિહાર નિશ્ચાયક BCEF છે. તો ડાબી બાજુ આ દ્વિહાર નિશ્ચાયકનો વર્ગ છે, જમણી બાજુ બે દ્વિહાર નિશ્ચાયકનો ગુણાકાર છે. એટલે કે આ શરતનું પાલન થાય. તો આપેલ બંને દ્વિઘાત સમીકરણના એક બીજ સામાન્ય અથવા સમાન હોય એટલે કે બંનેમાં કોમન હોય તો આ શરતનું પાલન થશે. એનો ક્યાંક આપણે ક્વેશ્ચનમાં ઉપયોગ કરશું. એ શરત કેમ યાદ રાખવી તો કે એક સમીકરણની નીચે બીજું સમીકરણ મૂકો તો પહેલાનો સહગુણક અને છેલ્લું પદ એટલે AC, પહેલાનો સહગુણક અને છેલ્લું પદ એટલે DF. એટલે ટૂંકમાં પહેલા અને ત્રીજા પદના સહગુણાંકથી જે નિશ્ચાયક બને એનો વર્ગ એ ડાબી બાજુ, અને પેલું બીજું પહેલા પદ અને બીજા પદના સહગુણકથી જે નિશ્ચાયક બને તે આ, બીજા અને ત્રીજા પદના સહગુણકથી જે નિશ્ચાયક બને તે આ થશે. તો આવી રીતે આપણે એ યાદ રાખી શકીએ. તો ટૂંકમાં બે દ્વિઘાત સમીકરણનો એક બીજ સમાન હોય તો આ કન્ડિશનનું પાલન થશે. એનો આપણે આગળ ક્યાંક ક્વેશ્ચનમાં ઉપયોગ કરશું. એ જ રીતે આગળ વધીએ. હવે અહીંયા ગ્રાફની ચર્ચા કરી છે. આપણી પાસે દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 છે. એમાં ડાબી બાજુએ જે દ્વિઘાત બહુપદી છે ax² + bx + c એને હું f(x) તરીકે ધારું છું અને f(x) = y. તેથી આપણે આમ લખી શકીએ y = f(x) = ax² + bx + c. એમાં ax² + bx + c એટલે આપેલ દ્વિઘાત સમીકરણની ડાબી બાજુની બહુપદી ax² + bx + c. તો અહીંયા આપને એક દ્વિઘાત બહુપદી મળશે એટલે કે દ્વિઘાત બહુપદીય વિધેય મળશે. એને મેં આમ નામ આપ્યું છે, ફરીથી બોલું, y = f(x) = ax² + bx + c. અને આ જે વિધેય બને છે એમાં x એ બિંદુનો એક્સ્યામ દર્શાવશે અને y એ જે તે બિંદુનો વાય્યામ દર્શાવશે. તો આપણે જે વિધેય આપ્યું છે તેનો ગ્રાફ આપણે દોરીએ. અને આપેલું વિધેય દ્વિઘાતી બહુપદીય વિધેય છે તેથી તે હંમેશા પરવલય દર્શાવશે. હંમેશા પરવલય દર્શાવશે. તો y = f(x) = ax² + bx + c એનો મેં ગ્રાફ દોર્યો છે. હાલો એમાં એક સ્થિતિ લઈએ આપણે. x² નો સહગુણક a> 0 લઈએ છીએ. એટલે કે x² નો સહગુણક a <= 0 હોય તો આ વિધેયનો ગ્રાફ જે પરવલય બને છે તે ઉપરની તરફ ખુલ્લો હોય તેવો પરવલય થશે. એટલે કે જુઓ, પરવલય ઉપરની તરફ ખુલ્લો, ઉપરની તરફ ખુલ્લો, ઉપરની તરફ ખુલ્લો. એ જ રીતે x² નો સહગુણક a < 0 હોય તો આપેલ વિધેયનો ગ્રાફ જે પરવલય બને છે
તે નીચેની તરફ ખુલ્લો પરવલય બનશે. એટલે કે આમ. તો આપણે જે ચર્ચા કરીએ છીએ તે a ગ્રેટર ધેન 0 માટે કરીએ છીએ, એવી જ ચર્ચા a લેસ ધેન 0 માટે કરી શકાય. બરોબર? એ તમારા માટે. હાલો શરૂઆત કરીએ. તો ટૂંકમાં આપણે જે વિધેય તૈયાર થયું છે અથવા લીધું છે y = f of x = ax² + bx + c, એમાં x² નો સહગુણાંક a ગ્રેટર ધેન 0 છે. એને જુદી જુદી 3 સ્થિતિમાં મેં મૂક્યું છે. જો આનો ગ્રાફ એટલે કે જે પરવલય બને છે તે x અક્ષને બે ભિન્ન બિંદુમાં છેદે તો એ બંને છેદ બિંદુનો એક્સ્યામ એ આપેલ દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 ના બીજ દર્શાવશે. એટલે કે આ પરવલય x અક્ષને a અને b માં છેદે તો એ બિંદુનો એક્સ્યામ એ આપેલ દ્વિઘાત સમીકરણનું એક બીજ અને બીજું છેદ બિંદુ એનો એક્સ્યામ આપેલ દ્વિઘાત સમીકરણનું બીજું બીજ દર્શાવશે. એ જ રીતે આ જે y = f of x છે એનાથી જે પરવલય બને તે એ પરવલય એટલે કે ગ્રાફ એ x અક્ષને જો સ્પર્શે તો આ સ્પર્શ બિંદુ નો એક્સ્યામ એ આપેલ દ્વિઘાત સમીકરણનું બીજ દર્શાવશે. આ સ્થિતિમાં આપેલ દ્વિઘાત સમીકરણના બંને બીજ કોમન એટલે કે સમાન આવશે. અને આ છેદ બિંદુ એટલે કે સ્પર્શ બિંદુનો એક્સ્યામ એ આપેલા સમીકરણનું સમાન બીજ દર્શાવશે. એટલે કે બંને બીજ સમાન થશે. હાલો ત્રીજી સ્થિતિ. જો આવું બને એટલે કે આપેલ જે વિધેય છે તેનો ગ્રાફ કે જે પરવલય છે એ x અક્ષને છેદે કે સ્પર્શે નહીં તો આ સ્થિતિમાં દ્વિઘાત સમીકરણના બીજ આપણને મળશે નહીં. એટલે કે દ્વિઘાત સમીકરણના વાસ્તવિક બીજ નહીં મળે. આ સ્થિતિએ આપણે સંકર સંખ્યા સ્વરૂપના બીજ મળશે. તો ફરીથી નંબર 1, જો આ સ્થિતિ બને એટલે કે વક્ર એ x અક્ષને બે ભિન્ન બિંદુમાં છેદે તો આ બંને છેદ બિંદુનો એક્સ્યામ એ આપેલ દ્વિઘાત સમીકરણના બીજ દર્શાવશે. આ સ્થિતિમાં વિવેચક d > 0 થશે. નંબર 2, આ વક્ર x અક્ષને સ્પર્શે તો આ સ્પર્શ બિંદુનો એક્સ્યામ એ આપેલ દ્વિઘાત સમીકરણનું બીજ દર્શાવશે. આ સ્થિતિએ ડેલ્ટા d વિવેચકની કિંમત 0 થશે. અને ત્રીજી સ્થિતિ વક્ર x અક્ષને સ્પર્શે કે છેદે નહીં તો આપેલ દ્વિઘાત સમીકરણના વાસ્તવિક બીજ આપણને નહીં મળે. આ સ્થિતિએ વિવેચક d < 0 થશે. આગળ વધીએ. હવે જુદા જુદા બીજના સ્વરૂપ પરથી દ્વિઘાત સમીકરણ કઈ રીતે મળે તેની ચર્ચા અહીંયા કરી છે. હાલો ધારો કે આપેલ દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 ના બીજ આલ્ફા અને બીટા છે. આપણે જે દ્વિઘાત સમીકરણ આપ્યું છે તે સમીકરણના બીજ ધારો કે આલ્ફા અને બીટા છે. તો જેના બીજ -આલ્ફા અને -બીટા હોય તેવું દ્વિઘાત સમીકરણ આપણે આ મળશે. a બ્રેકેટમાં -x² + b * x + c = 0. યાદ રાખવા માટે શું કરવાનું? તો કે બીજ આલ્ફા અને બીટાને બદલે -આલ્ફા -બીટા છે. તેથી આપેલ સમીકરણમાં x ના સ્થાને -x મૂકવાના. તો આપણે જે નવું સમીકરણ મળશે તેના બીજ -આલ્ફા -બીટા થશે. એ જ રીતે જેના બીજ 1/આલ્ફા અને 1/બીટા હોય તેવું દ્વિઘાત સમીકરણ આપણને આ મળશે. a * 1/x² + b * 1/x + c = 0 થશે. એટલે કે અહીંયા બીજનો વ્યસ્ત છે તેથી તમારે સમીકરણમાં x ના સ્થાને તેનો વ્યસ્ત મૂકવાનો એટલે કે 1/x. તો આપેલ દ્વિઘાત સમીકરણમાં x ના સ્થાને 1/x મૂકો જે નવું સમીકરણ મળે તેના બીજ 1/આલ્ફા 1/બીટા થશે. એ જ રીતે જેના બીજ k આલ્ફા અને k બીટા હોય તેવું દ્વિઘાત સમીકરણ આ મળશે. x ના બ્રેકેટમાં x/k² + b * x/k + c = 0. શું યાદ રાખવાનું? તો કે આપેલ દ્વિઘાત સમીકરણના બીજ આલ્ફા અને બીટા છે. અહીંયા
કે આલ્ફા અને કે બીટા જેના બીજ હોય તેવું દ્વિઘાત સમીકરણનું નિર્માણ કરવું છે તો આપણે આલ્ફા અને બીટાને કે વડે ગુણીએ તો તમારે x ને k વડે ભાગવા પડે એટલે કે x upon k મૂકા. હવે આલ્ફા અને બીટાને તમે k વડે ભાગો એટલે કે આલ્ફા upon k અને બીટા upon k આવા બીજ હોય તેવું દ્વિઘાત સમીકરણ તો તમારે x ને k સાથે ગુણવાના. એટલે ટૂંકમાં આલ્ફા અને બીટા બીજને k વડે ગુણો તો દ્વિઘાત સમીકરણમાં તમારે x ને k વડે ભાગવાના. આલ્ફા બીટાને k વડે ભાગો તો x ને તમારે k વડે ગુણવાના. એટલે કે ગુણો તો સામે ભાગવાના અને ભાગ્ય તો સામે ગુણવાના વગેરે. એ જ રીતે આલ્ફા સ્ક્વેર અને બીટા સ્ક્વેર જેના બીજ હોય તેવું દ્વિઘાત સમીકરણ આવું મળશે a × √x² + b × √x + c બરાબર 0 આવશે. તો યાદ રાખવા માટે શું કરવાનું તો કે આલ્ફા અને બીટાનો વર્ગ કર્યો તો તમારે x ના સ્થાને √x મૂકવાનું. આવી જ રીતે આલ્ફા અને બીટાનો ઘન કરીએ તો તમારે x ના સ્થાને x⁻1/3 મૂકવાના એટલે કે ક્યુબ રૂટ મૂકવાના. આવી જ રીતે આલ્ફા અને બીટાનો 4 ઘાતાંક હોય તો તમારે x ના સ્થાને x⁴ એટલે કે 4th રૂટ મૂકવાના. તો આ રીતે જે નવું દ્વિઘાત સમીકરણ મળશે તેના બીજ મેં કીધા એ પ્રમાણે આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર આલ્ફા ક્યુબ બીટા ક્યુબ આલ્ફા⁴ બીટા⁴ એ સ્વરૂપમાં મળશે. તો વ્યાપક રીતે આલ્ફા અને બીટાનો ઘાતાંક ધારો કે k હોય તો આ જેના બીજ હોય તેવું દ્વિઘાત સમીકરણ તમારે રચવું છે બનાવવું છે તો આપેલ દ્વિઘાત સમીકરણમાં x ના સ્થાને x⁻1/k મૂકવાના. તો એનાથી જે સમીકરણ મળે તે સમીકરણના બીજ α⁴1/k β⁴1/k થશે. આવી જ રીતે આની ચર્ચા થઈ ગઈ. આવી જ રીતે આલ્ફા + k અને બીટા + k હોય તેવું દ્વિઘાત સમીકરણ તો આવું બનશે એના બ્રેકેટમાં x - k² + b × x - k + c બરાબર 0. અહીંયા આલ્ફા અને બીટામાં k ઉમેરીએ તો તમારે x માંથી k બાદ કરવાના. આલ્ફા અને બીટામાં તમે k બાદ કરો તો x માં તમારે k ઉમેરવાના. તો ટૂંકમાં બીજમાં તમે સંખ્યા k ઉમેરો તો તમારે x માંથી k બાદ કરવાના. બીજમાં તમે k બાદ કરો તો x માં k ઉમેરવાનો અને x માં k ઉમેરીએ અને જે સમીકરણ મળે તેના બીજ આપણે કીધું એ પ્રમાણે થશે. તો ટૂંકમાં આલ્ફા + k બીટા + k હોય તેવું દ્વિઘાત સમીકરણ તો x ના સ્થાને x - k મૂકો જે મળે તે થશે. તો આ રીતે આ વાત થઈ બીજના જુદા જુદા સ્વરૂપ ઉપરથી મળતું દ્વિઘાત સમીકરણ. આનો આપણે ક્યાંક ક્વેશ્ચનમાં ડાયરેક્ટ ઉપયોગ કરશું. ભૂલાઈ જાય તો કાયદેસર ધોરણ 10 પ્રમાણે તમે જે રીતે દ્વિઘાત સમીકરણ મેળવતા એ રીતે મેળવવાનું. એ જ રીતે ત્રિઘાત સમીકરણ હોય ત્રિઘાતી સમીકરણ ચતુર્થઘાતી સમીકરણ પંચઘાતી સમીકરણ વગેરે. અહીંયા ત્રિઘાતી સમીકરણ આપ્યું છે દ્વિઘાતની જેમ ત્રિઘાત. ત્રિઘાતી સમીકરણ ax3 + bx2 + cax + d બરાબર 0 છે. ધારો કે તે સમીકરણના બીજ આલ્ફા બીટા અને ગેમા છે 3 બીજ કેમ કે ત્રિઘાતી છે. પછી તે બીજ વાસ્તવિક હોય અથવા સંકર સંખ્યા સ્વરૂપે હોય. એના બીજ ધારો કે આલ્ફા બીટા અને ગેમા છે તો અહીંયા બે બીજનો સરવાળો અને બે બીજનો ગુણાકાર આપણને મળે છે સમીકરણ ઉપરથી. એ જ રીતે અહીંયા સરવાળો અને ગુણાકાર મળે. યાદ રાખીએ ત્રણેય બીજનો સરવાળો એટલે -b/a પેલાની જેમ જ. ત્રણ પૈકી બે બીજના ગુણાકારનો સરવાળો એટલે આલ્ફા × બીટા + બીટા × ગેમા + ગેમા × આલ્ફા = c/a પેલાની જેમ જ. એ જ રીતે ત્રણેય બીજનો ગુણાકાર એટલે -d/a થશે. ત્રણેય બીજનો સરવાળો એટલે -b/a. ત્રણ પૈકી બેના ગુણાકારનો સરવાળો એટલે c/a અને ત્રણેય બીજનો ગુણાકાર એટલે -d/a. આ ક્રમ યાદ રાખીએ અને સાથે નિશાની.
પહેલામાં માઇનસ આવશે, જો અહીં નિશાની માઇનસ, બીજામાં પ્લસ, ત્રીજામાં માઇનસ. આ જ રીતે ચતુર્થ ઘાતી સમીકરણ હોય ax4 plus bx cube plus cx square plus dx plus e બરાબર 0. એના બીજ ધારો કે આલ્ફા, બીટા, ગેમા અને ડેલ્ટા હોય તો ચારેય બીજનો સરવાળો -b/a. આની જેમ જ 4 પૈકી 2 ના ગુણાકારનો સરવાળો એટલે c/a. 4 પૈકી 3 ના ગુણાકારનો સરવાળો એટલે -d/a. અને 4 બીજનો ગુણાકાર એટલે e/a બને. આની જેમ જ સહગુણક b/a, c/a, d/a, e/a, નિશાની અલ્ટરનેટિવ માઇનસ, પ્લસ, માઇનસ, પ્લસ વગેરે આ રીતે થશે. તો ગમે તેટલા ઘાતી સમીકરણ હોય એના બીજ વચ્ચેનો સંબંધ આપણે નિશ્ચિત કરી શકીએ. દ્વિઘાત સમીકરણમાં કરીએ એ જ રીતે ત્રિઘાત, એ જ રીતે ચતુર્થ ઘાત વગેરે આ રીતે થશે. તો આ દ્વિઘાત સમીકરણ, એના સહગુણકો, એના બીજ, એને વિશેની કેટલીક માહિતી અહીંયા આપણે આપી છે. અને આ બધી માહિતી માટે તમે કોઈક ને કોઈક ઉદાહરણ લઈ અને ગણતરી કરી શકો, અથવા તો તે સત્ય છે કે નહીં, એવું બને છે કે નહીં, એની તમે ચકાસણી કરી શકશો. હવે એના ઉપરથી એક ક્વેશ્ચન અહીં મૂક્યો છે. આલ્ફા અને બીટા બિલોંગ્સ ટુ સી છે, સંકર સંખ્યા. એ x² - x + 1 = 0 ના ભિન્ન બીજ આપ્યા છે. તો ટૂંકમાં આપણે એક દ્વિઘાત સમીકરણ આપ્યું છે, x² - x + 1 = 0. એ સમીકરણના બે બીજ છે, આલ્ફા અને બીટા. તો આપણે α⁴101 પ્લસ β⁴107 એની કિંમત શોધવી છે. તો જ્યાં સુધી આપણી પાસે બીજ ના આવે ત્યાં સુધી આપણે આ આલ્ફા અને બીટાની આ ઘાતાંકનો સરવાળો આપણે ના કરી શકીએ. હાલો બીજ મેળવીએ. સમીકરણ x² - x + 1 = 0. તો આ સમીકરણ ઉપરથી x બરાબર આવું બનશે. સીધા ડેલ્ટા ડી વાળું સૂત્ર બોલી જાઉં છું. x = -b +or -√b² - 4ac/2a. abc ની કિંમત આમાં મૂકી દો. તો x = આવું કંઈક મળશે. સાદું રૂપ આપીએ એટલે આવું મળશે. x = 1 +or -√3i/2 સંકર સંખ્યા. નિશાની પ્લસ રાખો તો એક સંકર સંખ્યા, નિશાની માઇનસ રાખો તો બીજી સંકર સંખ્યા. એટલે કે આપેલ સમીકરણના બીજ એ અનુબદ્ધ સંકર સંખ્યાઓ મળશે. આપેલ દ્વિઘાત સમીકરણના બીજ એ આપણે સંકર સંખ્યા સ્વરૂપના મળશે. નિરીક્ષણ કરીએ બરોબર. આ ઓમેગા અને ઓમેગા સ્ક્વેર સાથે કંઈક રિલેશન ધરાવે છે, જોઈ લો બરોબર. આમાંથી માઇનસ નિશાની કોમન એટલે બ્રેકેટમાં -1 +or -√3i/2 થશે. પરંતુ બ્રેકેટ કૌંસની અંદર જે મૂક્યું છે એમાં જોઈ લો બરોબર. નિશાની પ્લસ રાખો તો તમને એક બીજ મળશે જેને આપણે ઓમેગા કહીએ, અને નિશાની માઇનસ રાખો તો બીજું બીજ મળશે જેને આપણે ઓમેગા સ્ક્વેર કહીએ છીએ. શા માટે? તો કે -1 +√3i/2 અને -1 -√3i/2 એ 1 ના સંકર સંખ્યા સ્વરૂપના ઘનમૂળ છે. એકને ઓમેગા કયો તો બીજું ઓમેગા સ્ક્વેર થશે, બીજાને ઓમેગા કયો તો પેલું ઓમેગા સ્ક્વેર બરાબર બને. તો ટૂંકમાં આપેલ સમીકરણના બીજ અહીંયા નિશાની માઇનસ છે એટલે એક બીજ -ઓમેગા અને બીજું બીજ -ઓમેગા સ્ક્વેર થશે. એટલે કે આપેલ સમીકરણના બીજ આલ્ફા = -ઓમેગા અને બીટા = -ઓમેગા સ્ક્વેર બને. હાલો મૂકીએ. આલ્ફા અને બીટાના સ્થાને જે આપણે કિંમત મળી છે, બીજ એટલે શૂન્ય અથવા ઉકેલ, એ મૂકીએ અહીંયા. તો -ઓમેગા⁻101 પ્લસ -ઓમેગા² હવે માઇનસ નિશાની એકી ઘાતાંક એટલે માઇનસ બહાર, માઇનસ નિશાની એકી ઘાતાંક એટલે માઇનસ નિશાની બહાર. તેથી આપણે ઓમેગાની 101 ઘાતાંક થશે. ઓમેગાની ઘાતાંક 3 ના ગુણકમાં દર્શાવીએ. શા માટે? તો કે ω³ બરાબર વધ થાય. તેથી આપણે આમ લખી શકશું ω⁻99 * ω² એટલે 101 થઈ ગયા. એ જ રીતે ω² એની ઉપર 107 ઘાતાંક છે
તો 2 નો આની સાથે ગુણાકાર, ઘાતના ઘાતનો ગુણાકાર, એટલે આપને મળશે 214. એ જે ઓમેગાનો ઘાતાંક 214 મળે છે એને 3 ના ગુણકમાં દર્શાવીએ તો ઓમેગા રેસ ટુ 213 થશે ઇન્ટુ ઓમેગા રહેશે. આ બંનેનો સરવાળો 101 અને આ બંનેનો સરવાળો 214. પરંતુ ઓમેગા રેસ ટુ 99 એટલે 1, કેમ કે 3 નો ગુણક છે ઘાતાંક. એ જ રીતે ઓમેગા રેસ ટુ 213 બરાબર 1. તો અહીંયા આપને મળશે માઇનસ ઓમેગા સ્ક્વેર, અહીંયા મળશે માઇનસ ઓમેગા. પરંતુ આપને ખબર છે 1 + ઓમેગા સ્ક્વેર ઇક્વલ 0. તેથી માઇનસ ઓમેગા સ્ક્વેર બરાબર 1 થાય. એટલે અહીં 1 આવશે. આ ક્વેશ્ચન JEE એક્ઝામમાં પૂછાયેલો છે. તો ટૂંકમાં એકદમ સરળતાથી આપણે ગણતરી કરી શકીએ છીએ. જો આપણે એમાં આલ્ફા અને બીટાનો મોટો ઘાતાંક છે અને એનો સરવાળો કરવો છે. તમે દ્વિપદી પ્રમેયનો કે વિસ્તરણનો કે વગેરે નિયમનો ઉપયોગ કરો તો સરળતાથી આનો જવાબ ના મળે. પરંતુ અહીંયા જે બીજ મળે છે એ ઓમેગા અને ઓમેગા સ્ક્વેર સાથે કંઈક સંબંધ ધરાવે છે. તેથી આપણે બીજ ઓમેગા સ્ક્વેર, તો ત્યાં તમે 1 ના ઘનમૂળના ગુણધર્મનો ઉપયોગ કરી શકો એટલે સરળતાથી સરવાળો આપને મળે. તો આ રીતે આપને 1 મળશે. એટલે કે અહીંયા ડી ઓપ્શન થશે. તો ટૂંકમાં દ્વિઘાત સમીકરણના બીજના પ્રકાર, વિવેચક ઉપરથી દ્વિઘાત સમીકરણના બીજ શું મળે તે અને સહગુણક ઉપરથી બીજના પ્રકારો શું મળે તેની ચર્ચા, બે દ્વિઘાત સમીકરણ વચ્ચેનો સંબંધ એટલે કે એક બીજ સામાન્ય હોય તો કઈ શરતનું પાલન થાય એ, પછી દ્વિઘાત સમીકરણ ઉપરથી દ્વિઘાત વક્ર એટલે કે y = f(x) = ax² + bx + c, આના ઉપરથી તેનો વક્ર અને દ્વિઘાત બહુપદી એટલે કે દ્વિઘાત બહુપદીય વિધેય એ હંમેશા પરવલય દર્શાવે અને પરવલય આપણે ત્રણેય સ્થિતિમાં દોર્યો છે. આ સ્થિતિમાં દ્વિઘાત સમીકરણના 2 બીજ મળે, આ સ્થિતિમાં દ્વિઘાત સમીકરણનું 1 બીજ મળે એટલે કે બંને બીજ સમાન મળે, આ સ્થિતિમાં દ્વિઘાત સમીકરણના બીજ ના મળે. આ સ્થિતિ તો ડેલ્ટા D > 0, આ સ્થિતિ તો D = 0, આ સ્થિતિ તો D < 0, આ સ્થિતિ તો બંને બીજ તમને ભિન્ન અને વાસ્તવિક મળશે, આ સ્થિતિ તો બંને બીજ વાસ્તવિક અને સમાન મળશે, આ સ્થિતિ તો વાસ્તવિક બીજ નહીં મળે પરંતુ અનુબદ્ધ સંકર સંખ્યાઓ સ્વરૂપે મળશે. તો એ વાત હવે અહીંયા a > 0 ને બદલે a < 0 હોય તો આ જ વક્રની સ્થિતિ ઊંધી થશે એટલે કે નીચેની તરફ ખુલ્લો વક્ર બને. પછી તે એક શખ્સને બે ભિન્ન બિંદુમાં છેદે, એક બિંદુમાં સ્પર્શે કે છેદે કે સ્પર્શે નહીં, એ ત્રણેય ટૂંકમાં વિકલ્પ બનશે આની જેમ જ. પછી આપેલ સમીકરણના બીજ આલ્ફા અને બીટા હોય તો આવા પ્રકારના બીજ જેના હોય તેવું દ્વિઘાત સમીકરણ આપણે નિશ્ચિત કરી શકીએ, મેળવી શકીએ, રચી શકીએ. તો એની વાત. અને દ્વિઘાતની જેમ ત્રિઘાત સમીકરણ, ચતુર્ઘાત સમીકરણ, પંચઘાત સમીકરણ એના બીજ વચ્ચેના સંબંધો, ત્રણેય બીજનો સરવાળો, 3 પૈકી 2 ના ગુણાકારનો સરવાળો, ત્રણેયનો ગુણાકાર વગેરે વગેરે એ રીતે. અને એના ઉપરથી એકાદો પ્રશ્ન લીધો. આવા પ્રકારના પ્રશ્નો આગળના લેક્ચરમાં આપણે લઈશું. અસ્તુ.